બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણ રાજીનામું આપી દીધું હોય તેવો વિડિયો વાયરલ થયો હતો। તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામું આપતા ચારેકોર ચર્ચા જાગી હતી। જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણના વિડિયોને પગલે ચર્ચા જાગી છે કે લાખણકા ગામના વ્યક્તિએ કોર્ટમાં ફરિયાદ કરેલી છે, જેમાં રાજુભાઈ ચૌહાણે લાખણકા ગામના વ્યક્તિની પત્ની સાથે મૈત્રી કરાર કરવાની લાલચ આપીને જાળમાં ફસાવી હતી। જો કે તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ સાંકળિયાએ રાજુભાઈ ચૌહાણના રાજીનામાને પગલે તેમની તબિયત નાદુરસ્ત હોવાનો મામલો જણાવ્યો હતો। મારું નામ રાજુભાઈ દીપસીભાઈ ચૌહાણ છે। મારું ગામ કોપાડા। હું હાલમાં ગુંદાળા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સેવા આપું છું અને બોટાદ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન તરીકે છું। અમુક સમય પહેલાં મારા કારનું એક્સિડન્ટ થયું હતું અને મને કમરના ભાગે મણકામાં વાગી ગયું હતું। સતત મને એનો દુખાવો ચાલુ થતાં મેં ડૉક્ટરની સલાહ લીધી, ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે મને એવું કીધું કે હમણાં તમારે સખત આરામની જરૂર છે। તમારી નાદુરસ્ત તબિયતના કારણે તમે અત્યારે કાંઈ પ્રવાસ કરી શકો નહીં, એટલા માટે હું કારોબારી ચેરમેન તરીકે મારું રાજીનામું આપું છું। અત્યારે મેં પ્રકાશભાઈ સાંકળિયા ગરડા તાલુકા ભાજપના પ્રમુખ, બંને મહામંત્રી મુકેશભાઈ બોરડા તેમજ ભરતસિંહ પઢિયારને મેં મારું રાજીનામું સુપ્રત કર્યું છે। પ્રમુખ છે એ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલને એ રાજીનામું મોકલશે। હા, રાજુભાઈ ચૌહાણે પોતાના કારોબારી સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે। એઓની નાદુરસ્ત તબિયત હોય તેઓ સ્વેચ્છાએ રાજીનામું આપેલ છે। પ્રકાશભાઈ, થોડાક દિવસ પહેલા લાખણકા ગામના એક વ્યક્તિએ રાજુભાઈ ચૌહાણે આ વ્યક્તિને પત્ની સાથે મૈત્રી કરારનો લાલચ આપીને પ્રેમ સમજ બાંધીને ગઢડા કોર્ટમાં ફરિયાદ કરી હતી અને એટલા માટે તેને રાજીનામું આપવાની ફરજ પડી તેવી પણ વાત છે, શું કહેશો? ના, એવું કંઈ નથી, પરંતુ એમના અકસ્માતને કારણે કમરના દુખાવાને કારણે ડૉક્ટરની સલાહ પ્રમાણે એમને આરામની જરૂર હોય, પ્રવાસ થઈ શકે તેવી સ્થિતિ ન હોય, તેઓ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે।